જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો તમને વિડીયો જોઈને આઈડિયા તો આવી ગયું હશે કે આજે આપણે શું બનાવવાના છીએ। તો આજે આપણે બનાવવાના છીએ મકાઈનું સૂપ, એટલે કે સ્વીટ કોર્નનું સૂપ। અને શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સૂપ મળી જાય તો મજા જ આવી જાય। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેં 4 લોકો માટે સૂપ બનાવવા માટે 2 મકાઈ લીધી છે। આપણે એકદમ કૂણી મકાઈ લેવાની છે। મકાઈને દાણા આપણે આવી રીતે તમે જોઈ શકો છો। તમારી પાસે આવો કટર હોય તો એનાથી તમે અલગ કરી શકો છો। અને જો તમારી પાસે આવો કટર ન હોય તો તમે ઇઝીલી ચાકુ વડે આવી રીતના દાણા અલગ કરી શકો છો। તો આપણે આવી રીતે બંને મકાઈના દાણા અલગ કરી લેશું। હવે આપણે આ મકાઈને 5 મિનિટ માટે બોઇલ કરી લેવાની છે। એટલે પાણીને મેં પહેલાંથી ગરમ કરવા મૂકી દીધું હતું। આ પાણીમાં આપણે આ બધી મકાઈને એડ કરી લેશું। આજે આપણે જે મકાઈનું સૂપ બનાવવાના છે એમાં આપણે ડુંગળી કે કેપ્સિકમ કાંઈ યુઝ નથી કરવાના। ફક્ત આપણે મકાઈમાંથી એકદમ હેલ્ધી સૂપ બનાવીને રેડી કરવાના છીએ। અને આ સૂપ તમે સવારમાં પણ લઈ શકો છો। ઠંડીમાં તો સવારમાં સૂપ પીવાની મજા જ આવી જાય છે। અને એઝ અ ડિનરમાં પણ તમે આ સૂપને લઈ શકો છો। તો 5 મિનિટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો મકાઈ સરસ એવી બફાઈ ગઈ છે। હવે આ બધી મકાઈને આપણે આવી રીતે ગાળી લેશું, એટલે પાણી કાઢી લેશું। હવે આપણે મિક્સી જારમાં આ મકાઈને પીસી લેવાની છે। તો જેટલી મકાઈ છે એને આપણે મિક્સી જારમાં એડ કરી લેશું। તો અહીંયા મકાઈના સૂપમાં એકદમ સરસ ટેસ્ટી ફ્લેવર આપવા માટે આમાં આપણે 20 થી 25 ફુદીનાના પાન એડ કરશું અને એક કટકો આપણે અહીંયા આદુનો એડ કરશું। હવે આ બધી વસ્તુને આપણે મિક્સીમાં પીસી લેશું। જો જરૂર પડે તો તમે થોડુંક પાણી એડ કરી શકો છો। મેં અહીંયા અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે। હવે આપણે એક કડાઈમાં બટર લઈ લઈશું। બટર ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા લસણ એડ કરવાનું છે। તો લસણને મેં એકદમ ઝીણો ઝીણો ચોપ કરીને લીધું છે। જો તમારે લસણ ન એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે જે મકાઈને પીસીને રાખી હતી એ બધી ગ્રેવી આપણે એમાં એડ કરી લઈશું। અને કન્સિસ્ટન્સી તમે તમારા હિસાબે ઘટવટ કરી શકો છો, કેટલું ગાઢું તમારે સૂપ રાખવું છે। તો અહીંયા મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી બીજું એડ કર્યું છે। હવે આને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું। તો અહીંયા હવે આપણે એમાં અડધી ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી આપણે એમાં સંચર એડ કરશું। સંચર જરૂરથી એડ કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે આપણે એને મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું। 1 થી 2 મિનિટ આપણું આ સૂપને ઉકળવા દઈશું એટલે સરસ આપણું સૂપ બનીને રેડી થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરશું। ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બનીને રેડી થઈ જાય છે આ સૂપ। તો એકવાર આ સૂપ જરૂરથી ટ્રાય કરજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। હું જાઉં છું મારું આ સૂપ એન્જોય કરવા। બાય।